કશું ને આખો તો રગડ કરાવે. મેં તને પહેલા કીધું હતું કે પાણી વાળવા આય હારે ચારા આમાં કરાવવા ને કો તો જો આયા હતો શું તો તને એમ કહી દે. તો હવે રખડવા છે તો કેટલા પૈસા લઈને આવ્યો? કશું નહીં. અગર રખડવું છે ને આને પૂછું છે કે ખાવા શું બનાવે એટલે તારા હારું ખાવા બનાવી બેઠો છો. તારા કોણ કશું કરવું નહીં. શું બનાવે પેલું કર પડ્યું છે મોય એટલે ખાઈ રે. ના તો રખડી પછી ખાવા બીજી વાત જ નહીં. ખાવું છે રખડ કરવું. કશું યાદ નહીં. મોય પડી સાવ ઘરનો રોટલો ખાઈ રે. તે સાવ મને ઘેર ચાલ નતું કીધું ને. એટલે તમે અમારા સાહેબ બીજા છે એમ એટલે તમે તો હું બનાવું એમ. હોત તો શું હોત તો ઘેર શાક તમને બનાવી તમે એટલે કેરી શાક કરી લેવાનું છે. અડણો તારારો મને ઘેર શાક ખાવું છે. તમે ઘેર શાક નહીં આવો પણ કેરી શાક ક્યાંથી લઈ આવો? કોઈ બનાવે તો તમે લઈ આવો. નહીં આવો મુકા બેર નહીં ખાવ તો મત કરેવા છે મારા લોકો કાંઈ છે તો મુકા હેડો લાગો તે હેડો નીચે લાગે તું ગમે રગડવા હાલ તો લકડી ના આવે તમે ઘેર શાક લઈ આવો તો બે ચોઈસ હવે લેતા હું હમણાં આગળ બીજી ચીજ હોય તો હા રોડો લઈને આ ફટાફટ સાહેબ ગુડ ઓર્ડર કર્યો છે બસ ઓર્ડર કરતા આવડે ને બકેટ ખોટા પાડ્યા છે મેં હોય બકેટ નતા પાડવાના કેરી શાક ના ખોટા બકેટ પાડી મૂકે વાટકો લઈને હેડે છે પણ આગેવાન ને એ શાક હશે કે નહીં હોય મારું પેટું એમ કરું પેલો હતાડો પર પછી પેલો કોમ નો કર હશે તો હાલશે ને કે કોઈ નહીં કેમ અત્યારે કડક કાઢો છે આગેવાન શીખર ઘરે હશે કે નહીં હોય એટલે ચેક કરતા વારો હોય તો આગેવાન સેમ આવો તો આપણે મકા કેમ અત્યારે ધોળા દાડે આડું કરીને રાખો અલા મોરી ઊંઝા તો મુક કોઈ અત્યારે આવશે ને ત્યાં આડું કરીને ઊંઝા આખલા બાખલા આવે ને તેમ હોય એમ હોય તો હું શું કહું તમારે કોમ હતું આપણે એક નહીં બે કોમ કરે એમ શું થાય એવું છે થાશે થોડી કરશે એવું એમ હા તો થોડું કેરી શાક જોતું હતું કોણ અલ્યા પેમાજી તમે થોડાક લેટ પડ્યા કેમ તો આ તો મેં ઉછળી આલે મોર કો હમણાં ખાટું થઈ જશે પડી પડી હું તો લ્યો વાટકો લઈને આવ્યા તો લેવા મેં કીધું આગેવાની એ બનાવે છે દાડી તો ઓલા બનાવી તું પણ હવે ડોશી હતી હા. એ બનાવીને જી છે મારા ભાગનો એટલે થોડુંક ખાતું પછી નાસી હતી આ ડોશી હવે છે કે આ દા છે કાલ આવે કન અમારે એક તો છોકરો બખે પડ્યો દાડી કેરી શાક કે લાવી આલો મને તો ગમે એ છે તો પત્તા એવા શું કા બખે પાડો છો તાર હવે થઈ ગયું હવે શું કરો કહો તો હવે શું કરું કહો તો હવે ચેની મળશે બીજું તો હવે કેરી શાક બીજે તો હવે તમને ખબર હોય હાલો તો શા વગર ખવડાવશું તો સા વગર ખવડાવ ને સા હાલું ખાતું ના શા વગર ખાશે એમ શા વગર પડી અમારે હા પેલો શંકરજી તો ઘરે જ નતા નાગેવાન એ કે અમે કઈ શાક કે નાસી આલે છોકરો ખાય શું આડું દાડો સાવ ઘર કોક કરીને ફોલાઈને ખવડાવવી પડે છે ખાલી તો ઘરે કોક થાય એમાંથી ટાઈમે પહોંચી દઉં હમણાં પૈસા લઈને આવતો રહું એમાંથી કે પગાર આવે તાર પૈસાનું નામ કે એડા ભરાવ તાર પૈસાનો પૈસા હાલથી ચાર લે આરે હું એમ પૂરો છું નર્તન કરવા આવ્યા છે એમ એ ભિખારી પાસે ભીખ માગીશ તો મને કોણ હાલશે જાતા વાજે હેડી મારો વાયદો પૂરો થાય ને આમ પગ કરી પૈસા લઈને આવું આજ તો કાકો જીવે ચલા રહે તો ટીવી में रिचार्ज नहीं कराना एक दाड़ा मगा घर में निकाल इन्फॉर्मेशन मारो सड़ा खरीद सड़ा मदाज रेवा जी एकदम एकदम रिचार्ज करा कोई नहीं मारे जो मुदवी जी मारे तो कागज आया છોકરા આજે કેરી શાક તારે મળ્યું છે બે ઘરમાં ખાઈને આવ્યા પણ ત્યાં કેરી શાક જ તમને નહીં તો કશું હવે મળે શું નામ આપણે એટલે શું એટલે નહીં ખાવું એટલે નહીં ખાવ મારો બીજું શું થાય નહીં ખાવું ને ખાઈ રે સામે લે નહીં ખાવું. પકડ ખાઈ રે નહીં ખાવ ઈશા ઘરની વાત તમને મિલી તો થોડું મને ખાઈ રેતા હા થોડા ભાઈ રો તમે જો કોણ થાય ઈ ચારના વાત ના ખબર તાપના ઉડલે કરેલો છે ને એક તો કેવો તાપ પડેલો છે આ સા અરે બનાવી પાણી બનાવી સાવ ઘર તો મોસ લા પાણી પાણી દેતા આ તો હેડે ફોડવા છે ઢોળા હેડે મફત નહીં આવતી સાવ ઘર ઢોળા ઈ ભાવની દે છોકરો એક તો મને એમ છે ને હવે કેરી શાક મને જેથી લેલો ના હોય તો હર ઉપર નું હવે તો શોખ પેલો તો ઠોકાય આખો દાડો પછી ખબર પડશે કે શું કે સાવ ઘર શું કે શોખ કરું એમ કરતો કાકો દોર આવે છે કેરી સાહી અરે દોર આવે છે નોમ દાવા ઓમાય ઓમાય
આ લ્યો અરે બાપા રે આ શું કરી લે તે આ ખબર નહીં પડતી યાર આ સા વગર મારા ઉપર રેડી પડી તે હું મારા કાકા હમણાં તાજી રહ્યો એટલે તાર કાકા બોલા દો એટલે પોટ લે બોલા તાર કાકા બોલાય અયા ઢોકળો પકડી લે આ શું કર્યું આ જો આ નવરા પર જમ ઓમ કોણ તાજી રહ્યો તો ઓન ફોહલાઈ તો મને ફોહલાઈ નાખવા દો એને એટલે પણ તમે વગર શું લેવા આવ્યા હતા આ તમે ઓને ઓછો લાડ કરાવો ને એમાંથી તમને બેન તોડાઈ મારવા પડશે એટલે લાજ નહીં કરો તો ઓન ખાવું તો કેરીને શાક છે મળીને મેં કીધું સાવ વગર કરે સાવ વગર રેડવા આવ્યો બારે કે મારે કે નહીં તો પણ આવી માસ તો ના રેડે આમ જોઈને તો રેડે ને બાપુ પણ તમે કરતા હતા શેમ કહો કે અમારી મો ઓલા પૈસા લેવા આવ્યા છો લાવડો ચે પૈસા ઓલા તમને આ લેતી હમણાં 10,000 રૂપિયા વ્યાજ વાલા તો હપ્તે હપ્તે ભૂલી જવાના હોય આપણે હપ્તે પૈસા ભૂલવાના થતા જ નહીં 10,000 રૂપિયા આવી ને 2,000 આર્યા 12,000 આલવાના રેડી એટલે 2000 છે ને આ લુગડા બગાડ્યા ને મારે ધોરાવાની આલો પડે છે અમેરિકા એટલે અમેરિકા તમે ધોવાલો લુગડો આ આપણે બૈરું બીજું તો છે એટલે ને એ તો ભૂલી જવાનું હોય એ તો છોકરો હતું કે ના આમ રેડી ઈ તો ઈરી ભૂલી જાય હું તો નહીં ભૂલી દઉં ને મારા આખે નાવા લુગડા બગાડી નાખે છે. એમ નહીં કહેતો ના પણ પૈસા તો હું લેવાનો એટલે લેવા પૈસા પણ અત્યારે નહીં માર પાસે હું થોડો તો હું આગેવાનને ફોન કરું રે લાગ્યો નથી કે તમે આગેવાનને કોઈ કા લુગડા તમે ધોયા એટલે આગેવાન ના ધોયા ના ધોયા એટલે નહીં તો આગળ તો આખા ગોમનો નાય કરે છે તો મારા લુગડાનો નાય નહીં કરી આલે એનું નાઈ જે હોય નાય નહીં, વ્યવહાર ન્યાય, ન્યાય તો તમને હમણાં આલું તો 12,000 રૂપિયા રોકડા બોલાવો આલો તો તમે થઈ બેન બોલાવો આગેવાને બોલાવો હું આગેવાના ઘરે હમણાં જઈને આવ્યા પૂછજો આગેવાને એકતા છોકરો ખાઈ પીને ચડે પડ્યો છે ખાઈ રહ્યો હોત તો તાર મારે કેરી શાક જોવા હતી કેરીનું શાક જો કેરીનું શાક નહીં કેરીનું શાક ખાવું છે સાવ ઘરે હોય ઉપર રેડી પડી ખાઈ જાય બીજું સાચું કઈ વાસના આવે એટલે આગેવાની ગીત ચૂર્યા છે મોય ચૂર હશે એટલે આગેવાન છે કોણ છે ચૂર હશે યુગનેશ કવિરાજ ને વાગે મોય ના હોય તો હા એટલે તમે વાપરા તારે તેમાંથી નહીં આવતું કાયો કા બે માણસો લઈને મારે મેટર થઈ ગઈ છે ઝઘડો કરી નાખ્યો છે ઝઘડો નહીં છે તમે આટલું બધું શું સડાવ ઝઘડો કરી નાખ્યો છે મને તો બાપા રે ફોડામ કોડીએ સોડીને મારી નાખે એમ કરારા થાય હું હવે આવો એ યાર હમણાં આવેલા છે આ તો કે ચેવા સડાવ કરે આટલું મેં કીધું નહીં ભોડમ તે પડ્યો સડાવ કીધું આમ તો રેડી કર્યું છોકરા સાવ કાઢ ભોડે નહીં બીજી વખત પોદાડો આવે ને ખરાબ બફોરાના એટલે તમે શું કીધું આગેવાનને આગળ ને કીધું કે મને તો કોડીએ સોડીને આરે મારી નાખે એમ છે ભેમો યાદ તો તમારી રસ્તા ફરી જવાની છે કોડી એટલે આપણે આગેવાને કીધું પૂરું હું તમારું શું કામ મોન માર કેરી શાક ને હાથ લાઈન માં છે કરજે તું તાર એક હું સોડો હમણે દીન ચાપતો એટલે તું બાપનું કેવું નહીં મને તને કેવું મને નહીં મારું વાળી તમારે કેરી શાક લા તરત મોન ઓડો કેરી જે કીધું કરો ખોદ પડે યાર ખોદ બે અત્યારે ખાવ ખબર કરે લેટવા વેડા કરાયા પર તમે લેટવા વેડા જ કરો છો તમે લેટવા વેડા કર્યા બે એટલે લેટર વેટર નહીં કરી તારે મોન તો નહીં કરી તારના મોન કોણ કે અંદર રા તો અંદર રાઈટ મોન તો આમાં તને આપણા ગામમાં પકોડી રીક ની હા. ઈ તમે પકોડી પપ્પા ખાશો ને પછી લેટવા વેડા કરો બે બાપ બેઠો થઈ અમે લેટર વેટર નહીં કરે ને હારે કેરી શાક નો વાત ખાટું ખાટું ના ખાતા હોય તો આવું લેટવા વેડા કરો પણ કેરી શાક એક દાડો બની દાડો તાર નો વાત ન હોને પડ્યો છે મને કે કેરી શાક હા, જ ઈ તો તમે બે લેટવા વેડા જ કરશો આ લુગડો ધોતું કરો પૈસા હા ક્યાં લઈને જો હમણ આપનો અલા ભેમાજી ઘરે પેલા નહીં ગફુરજી શું શું એને ફોન કર્યો તો મારે કે કોડિયો છોડે અટક તો નહીં આવી ગયું હટા તો અહીંયા કોડિયા છોડ્યા હાટે ક્યાં અટક આવે એવું એમ આ તો તમે એટલે શું કરી ધોયામાં પડશે કરશે છે તમે પણ ચમ મોટો છો આ સાસ વઘાર છે જો તમે તો એમ કહેતા કે કોડિયો છોડે આગળ આ સડાવ કરી કરીને તમે કહેતા હતા પા કો કોડિયો પોડિયો નહીં છોડે પા આ તો એમ કહેતા આ તો આ લોહી ક્યાંનું છે આ લોહી નહીં લોહી સા વગર છે કોડિયો છોડી શરીરમાં કરે લોહી આવું આવતું હોય તો હા તો એમ કહું છું ને શું આલે આગળ તમે યાર શું આગળ મને એવું જ લાગે તમે આ સોયકણ આગળ પણ દાદા તમે મારી વાત ના ઓફળત પાસ હું શું કહું તા હા તો એમ કરું 12,000 આલવાના કે નહીં આલવાના એટલે આગે ને માગે છે માર પાસે હું તમને શું ઉપર મારી વાત અરે માગે છે માર પાસે 10,000 હોવા આ સા વગર ઢોળિયામાં મન કહે છે કે 2,000 રૂપિયા કેવા લુગડા ધોવાના ચાલો મોં ક્યાંથી લઈ લાવે એમ કે 2,000 સા વગર શું કારણે તમે ઢોળી જાવ એટલે તો વાત એમ હતી ખબર છે અરે હમણાં તાકો આગળ તમે આગળ પણ કરો ને તમે નહીં ફરતા ને એટલે હું ફરું છું એટલે મારે 2,000 રૂપિયા લુગડા ના થાય આગળ ને પૂછો આગળ જેટલું એને આગળ પણ કરે ને એટલા નહીં ફરતા ને એટલે હું ફરું છું મારે એ પણ આગળ 2,000 નો લુગડો કોણ આલે ધોઈ ને 2000 ને એ કેટલા માગે છે પૈસા 10,000 તો મારા પાસે માંગતા હતા એટલે હીરે મૂકો છો કે હું આલો છું 2,000 અને આ એક કહેતી કે 2,000 રૂપિયા મને તો પણ હવે લુગડા ધોવાના 2,000 રૂપિયા આલવા જ પડશે તારે શું કર ધોળો છે તો તો એમની વાત તો કરી કે અમની વાત ઓમ હતી એમ તો પણ આવા છોકરાને લાડે ના ચડાવે કે લાડે ચડાવે જેવા પડવાનું તો આપડવા પડે કાયદેસર કાલે આલી દીધો પા એટલે પણ હું એમ કહું છું લાડુ ને ચડાવે એક દાડા તો મેં કેરી શાક ખવડાવી હું તમારી હમણાં લેવા આવ્યા તો ખબર છે એટલે કેરી શાક 20,000 રૂપિયા 12 ના હાથે 20 આ લુગડા તો ચાર હાલજો કાઢો
શું પૈસા પૈસા હોય ને આલજો હું 2 દાડા સુધી. 2 દાડા સુધી અમે 2 બે દાડા દાડા નહીં. પાવ. તો કાલે હાલવા જોઈશે ને મારે કાલે આવા ડફળા વફળા ના હોય મારે પછી બધાને હા વફળા કાલે હોજ પડતો દઈ દે રેડી ગયો પૂછી તમારા પાસે 10,000 રૂપિયા. હા વાત છે પાવ. જો તમારું બધું નહીં વાપરે પાવ. તમે દાડો કે ના ના લેન તે લાઈન મેલો એટલે પણ ઈ તો- આગેવાન શું કે આ માગી છે કે હું હવે રાદીનો મોલી જઈશ પાવ આગેવાન પણ એમાં તમારા છોકરાને ચમ કે લાડે આવા સડાવે આ કોકના ઉપર ત્યાં સાવ વખત ઢોળે છે લાડે ના સડાવે જો ક્ષેત્રમાં કોમે લગાડો એટલે આવા લાડની બાદ ભૂલી ઈ તો હવે આમ કાલથી એમ જ જાય આટલે જ તમારે ખમણ મજા થઈ જાય